ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અચાનક દિલ્હી મુલાકાતે અનેક રાજકીય અટકળોને જન્મ આપ્યો છે. ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીમાં રાત્રિ રોકાણ કર્યું છે. સવાલ એ છે કે એક સાથે ત્રણેય ટોચના નેતાઓનું દિલ્હી જવું માત્ર એક સામાન્ય મુલાકાત છે કે પછી કોઈ મોટો રાજકીય નિર્ણય થવાની તૈયારી. પ્રાથમિક માહિતી અનુસાર આ મુલાકાત પાછળ ભાજપની બાકી રહેલી સંગઠનાત્મક નિયુક્તિઓને લઈને મહત્વની ચર્ચાઓ થવાની શક્યતાઓ છે. આજે સવારે ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ બેઠક થાય તેવી માહિતી સામે આવી છે. આ તમામ બેઠકો રાજ્યની રાજનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિશેષ વાત એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરી એ વાત તરફ ઇશારો કરે છે કે માત્ર શાસન નહીં પરંતુ પાર્ટીના સંગઠન સ્તરે પણ મોટા ફેરફારોની તૈયારી ચાલી રહી છે. આગામી સમયમાં જિલ્લા, મંડળ અને સંગઠનાત્મક હોદ્દાઓમાં ફેરફાર તેમજ આગામી ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. રાજકીય નિરીક્ષકો માને છે કે ગુજરાતમાં ભાજપમાં આવનારા સમયમાં નવી જવાબદારીઓ, નવા ચહેરાઓ અને મજબૂત સંગઠન રચનાની જાહેરાત થઈ શકે છે. ખાસ કરીને લોકસભા બાદ રાજ્યની રાજનીતિને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર તરફથી સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવશે એવી સંભાવના છે. કુલ મળીને કહીએ તો દિલ્હીની આ મુલાકાત માત્ર એક રૂટીન મીટિંગ નથી પરંતુ ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારો અને નિર્ણયોનો સંકેત આપી રહી છે. હવે સૌની નજર આજની બેઠકો અને તેના બાદ આવનારી જાહેરાતો પર ટકી છે.